ચાલો આપણે ક્યાં આવ્યા હતા? દાખલા નંબર 20 કે વાયુનું દબાણ 0.5% વધારવામાં આવે તો તાપમાન 2 કેલ્વિન જેટલું વધે. તો વાયુનું શરૂઆતનું તાપમાન કેટલો છે? એટલે કોની કોની વચ્ચેનો સંબંધ થયો? P અને T વચ્ચેનો સંબંધ થયો કે નહીં? શું થાય? P ચલે છે T. તમને એમ કીધું ને P ડેશ T ડેશ કેટલું થાય? T+2 થાય છે ને? શું થાય? T+2. તો 0.5% એટલે ટકાવારીમાં લખવાનું થાય. એટલે શું લખીએ? ટકાવારીમાં લખવાનું હોય તો કઈ રીતે લખી શકો તમે? બોલો. ગમે એ રીતે તમે લખી શકો. દાખલા કે આ રીતે પણ લખી શકો કે P ડેશ બાય P બરાબર T ડેશ બાય T. આવું કરી શકો. વચ્ચે તો P ડેશ માઇનસ P બાય P બરાબર T ડેશ માઇનસ T બાય T. આવું કરી શકો ને? ટકાવારીમાં લેવું હોય તો ટકાવારી કરી એટલે ગુણ્યા બંને બાજુ શું કરી નાખીએ? 100 કરી નાખીએ. શું કરી નાખીએ? 100 T ડેશ માઇનસ T બાય T ગુણ્યા 100. આવું થઈ જાય કે ન થઈ જાય? આ કેટલા ટકા આપ્યું છે? 0.5%. T ડેશ T+2 માઇનસ T બાય T ગુણ્યા 100. આવું થશે. તો આ TT ઉડી જાય તો 2/T બરાબર 0.5 ભાગ્યા 100 આવું થાય. તો T બરાબર કેટલું થાય? 200 ભાગ્યા 0.5 એટલે કે 400 કેલ્વિન લખાય. શરૂઆતમાં કેટલો છે? ઉપર ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે ને, તો આપણે ડિગ્રી સેલ્સિયસમાં આવશે. ઓકે, વધારો એને કેમ આપેલો છે? ડિગ્રી સેલ્સિયસમાં આપેલો છે. ઓકે, તફાવત તો બંનેમાં સરખો થાય ને? શું થાય? તફાવત તો બંનેમાં કેવો આવશે? સરખો આવશે. ચાલ આગળ. બલૂનમાં 22 ડિગ્રી તાપમાને 200 કિલો પાસ્કલ દબાણે વાયુ ભરેલો છે. 42 ડિગ્રી તાપમાને બલૂનનું કદ 2% વધે તો નવું દબાણ કેટલું થાય? એટલે PV બરાબર μRT. શું લખાય? μRT. કઈ કઈ વસ્તુ બદલાય? દબાણે બદલાય, કદે બદલાય, બધી વસ્તુ બદલાય છે ને? ઓકે, તો શું લખાય? બંને બે વખત લખ નાખો. ચાલો, તો P ડેશ V ડેશ છેદમાં PV એવો છે. મ્યુ અને R તો બદલાવ નથી. μRT ડેશ છેદમાં μRT એવું લખાય. ઉડાડી દો. ચાલો, P ડેશ કેટલું છે? નવું દબાણ તમારે ગોતવાનું છે. V ડેશ 2% વધે છે એટલે શું લખાય? 1.02 V પણ લખાય ને? આ રીતે પણ લખી શકો તમે. ખબર પડે કે નહીં? વધારો તમે બંનેમાંથી કોઈ પણ રીતે તમે લખી શકો. ઓકે, ચાલો, છેદમાં P જૂનું દબાણ 200 આપેલું છે, 200 કિલો પાસ્કલ, અને V કદ V રાખીએ. ચલો, નવું તાપમાન 42 ડિગ્રી. 42 ડિગ્રી એટલે 42 ડિગ્રી 315. એટલી બધી વાર ન લાગવી જોઈએ. 22 ડિગ્રી એટલે 295 આવડી જાય. તો P ડેશ બરાબર 315 ભાગ્યા 1.02. આ છે 295 ને ઉપર આવશે 200. આવું થશે. ઓકે, તો આને 300 લઈ શકો. શું લઈ શકો? 300. તો 2/3 થશે. 3 વડે ભાગ ચલાવશો. 105 ગુણ્યા 2 એટલે 210 નજીકનો જવાબ આવશે ને? ઓકે, એટલે જવાબ તમારો કેટલો આવશે? 209. કેટલો થાય? 209 કિલો પાસ્કલ. ચલો, નેક્સ્ટ MCQ. 27 ડિગ્રી તાપમાને વાયુનું કદ V છે. અચળ દબાણે કદ 1.5 V કરતા નવું તાપમાન કેટલું થાય? આવડશે? ઓકે, હોમવર્કમાં નેક્સ્ટ MCQ. ચલો, પાત્ર 1 નું કદ પાત્ર 2 કરતા કેવું છે? બમણું છે. ઓકે, તો પાત્ર એમાં વાયુનું દળ એમ હોય તો પાત્ર બી માં વાયુનું દળ કેટલું થાય? ચલો, દળ કીધું છે. કોના સ્વરૂપમાં કીધું છે? દળ કીધું છે. તો કઈ રીતે ગણશું? PV = μRT લખાય ને? એટલે શું લખાય આપણે? M/M0RT. આવું લખાય. ચાલો,
તો બીજા માટે લખીએ તો પી ડેશ વી ડેશ. ચલો પી બદલાય, બોલો જોડેલા પાત્ર છે ને, પી બદલાય ન બદલાય, એટલે પી એમનું રહેવા દો. દાખલા કે આને V1 કહી દઈએ, ઓકે, આને આપણે T1 કહી દઈએ, દળ M1 કહી દઈએ, ઓકે. તો PV2 બરાબર M2 બાય M0 RT2. આવું છે કે નહીં? ચાલો બંનેનો ભાગાકાર કરી નાખો. ચાલો તો PP ઉડી જાય, RR ઉડી જાય, M0 ઉડી જાય. તો કીધું છે એકનું કદ એટલે કે V1 એ બેના કદ કરતા બમણું, એટલે V2 કરતા કેવું છે? બમણું છે. આવું થાય કે ન થાય? તો V1 બરાબર 2V2, તો V1 બાય V2 એટલે 2 જવાબ આવશે. ચલો અહીંયા M1 પહેલાનું દળ, પાત્ર 1 માં દળ M આપેલું છે, તાપમાન 100. પાત્ર B નું દળ M2 તમારે ગોતવાનું છે અને એનું તાપમાન 200. તો 2 મિનિટ ઉડી જાય. તો M2 બરાબર M બાય 4 થાય. કેટલું આવશે? M બાય 4 થશે. ચલો નેક્સ્ટ MCQ. બે અણુના દળ M1 ને M2 છે, તો સમાન તાપમાન તેમના RMS ઝડપનો ગુણોત્તર. તો શું છે? VRMS કોના સમપ્રમાણમાં હોય? શું આવશે? √3 kBT by M આવશે ને. VRM શું આવશે? √3 kBT by M. તો આવશે VRMS ચલે છે 1/√M. આ તો હું લખાય V1 બાય V2 બરાબર √M2 બાય M1, એટલે કે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ, 327 કેલ્વિન તાપમાને અચળ દબાણે કેટલું તાપમાન કરવાથી RMS ઝડપ અડધી થાય? શું કરવાનું છે તમારે? RMS ઝડપ અડધી કરવાનું છે. તો આપણને ખબર છે VRMS માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન √T. આવું થાય ને. તો અહીંયાથી ડાયરેક્ટ તમે લખી શકો શું છે? ઝડપ અડધી કે V ડેશ બરાબર V/2 કરવું, તો તાપમાન કેટલું કરવું પડે? હે 4 ગણું ન કરવું પડે? કેટલું કરવું પડે? 4 ગણું કરવું પડે ને. ન ખબર પડે તો શું કરવાનું? આ રીતે લખવાનું કે V1 બાય V2 બરાબર √T1 બાય T2. આવું થાય કે ન થાય? તો આ 1/2 થાય. તો એવું છે √T1 બાય T2. તો 1/4 બરાબર T1 બાય T2. તો મળી જાય કે ન મળી જાય? ખબર પડી કે નહીં? પણ હવે તમને ડાયરેક્ટ આવડવું જોઈએ. ઘણા બધા દાખલા આપણે ગણી ગયેલા છીએ, ઓકે. તો T ડેશ કેટલું કરવું પડે? 4T કે 4/T? T/4 4T કરવું પડે. ફરીથી વિચારો. હાલો 4T મેં લખ્યું છે, કાઢ નાખો. હાલો આ અડધું થાય તો આ શું થાય? વધે? હે આ ઘટે છે, બંને સમપ્રમાણ નથી, તો આ ઘટે તો આ વધે કે ઘટે? તો 4T કેમ થયું? હે કેટલું આવે? ચોથા ભાગનું આવે. ધ્યાન રાખવાનું અહીંયા, જેમ કે આ બધું લખી નહીં નાખવાનું. ખબર પડી કે નહીં? ઓકે. શું આવશે? ચોથા ભાગનું થાય. ચાલો તાપમાન ચોથા ભાગનું 327 એટલે કેટલા કેલ્વિન થાય? 300 300 600 કેલ્વિન થાય ને. 600 ભાગ્યા 4 એટલે 150. તો T ડેશ બરાબર 150 કેલ્વિન પણ -273 કરો તો કેટલું થશે? 123, એટલે -123 ડિગ્રી સેલ્સિયસ થાય. એટલે ઓપ્શન નંબર કયો આવશે? એ થશે. આવું થશે. ચાલો આગળ. O2 ની RMS ઝડપ 400 મીટર પ્રતિ સેકન્ડ છે, તો H2 ની RMS ઝડપ કેટલી થાય? ચલો વાયુ બદલાય તો કઈ વસ્તુ બદલાય? અણુ બદલાય ને. તો V ચલે છે 1/√M0 આવે. આવું આવે છે ને, ઓકે. ચલો લખી નાખો. ચાલો VO2 ભાગ્યા VH2. H2 ની ગોતવાનું છે તો H2 ઉપર રાખે. ચાલો તો VH2 ભાગ્યા VO2 બરાબર √ H આવશે ને, M of O2 છેદમાં M of H2. તો VH2 ગોતવાનું છે. VO2 કેટલું આપ્યું? 400. ચાલો O2 નો અણુભાર 32, H2 નો 2 તો 16. તો
તો √16 એટલે 4. તો VH2 કેટલું આવશે? 1600 આવશે. કેટલું આવશે? 1600. ઓપ્શન નંબર સી. આગળ 24 × 10⁵ ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. O2 નું કદ 10 લિટર અને દળ 20 ગ્રામ છે, તો RMS ઝડપ કેટલી થાય? ઓકે, શું કીધું છે? કદ અને દળ આપેલું છે, તો શું લખાય? VRMS બરાબર √3 PV/m થાય ને? શું થશે? PV/m મૂકી દો. ચાલો 3 P તમને આપ્યું છે 24 × 10⁵. V 10 લિટર એટલે 10 × 1000. શું છે? 10 × 1000 છેદમાં 20 ગ્રામ એટલે 20 આવતો છે. ચાલો ઉડાડો. આ 10, 1 મિનિટ ઉડી ગયું. 2 12 12 તરી 36 એટલે 6 અને આ 10 ની 5 ને 3 8 8 ના અડધા 4 ઘાત. પણ જોજો અહીંયા બધા એકમ આપણે કેમાં મૂકેલા છે? CGS. હા, એટલે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આવશે. તો શું થાય? 600 મીટર પ્રતિ સેકન્ડ. એકમનું ધ્યાન રાખવાનું. ખબર પડી કે ન પડી? એટલે કેટલું આવશે? V બરાબર 600 મીટર પ્રતિ સેકન્ડ. આગળ 800 કેલ્વિન તાપમાને વાયુની RMS ઝડપ કયા કેલ્વિન કરતા કેટલા ગણી હોય? બોલો. 200 કેલ્વિન તાપમાન કરતા કેવી છે? બમણી હશે ને? ત્યારે ખબર પડે ને. 200 રોટી ચાલે ને? શું ચાલે? V ચાલે છે રોટી. આગળ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 × 10⁵ દબાણે RMS ઝડપ 200 મીટર પ્રતિ સેકન્ડ હોય, તો 127 તાપમાન 0.5 × 10⁵ દબાણે RMS ઝડપ. ઓકે, RMS નથી, શું આવશે? RMS. શું આવશે અહીંયા? RMS ઝડપ કેટલી થાય? કેટલી થાય? બોલો. શું ચાલે? V ચાલે છે √T. દબાણ આરે કઈ લેવા દેવા આવે નહીં, ધ્યાન રાખવાનું. શું આવશે? V2/V1 બરાબર √T2/T1. ચલો V2 ગોતવાનું છે. V1 તમને આપેલું છે 200. હવે √T2 127 ડિગ્રી એટલે 400 અને 27 એટલે કે 300 આવડી જાય. તો V2 ભાગ્યા 200, તો આ 2/√3. તો V2 કેટલું આવશે? 400 ભાગ્યા √3. એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી. કયો થાય? સી. ચાલો એની પછીનો MCQ. વાયુના અણુની ઝડપ 1 2 3 4 5. તો RMS ઝડપ અને સરેરાશ ઝડપનો ગુણોત્તર આવડશે? ઓકે, RMS ઝડપ શું કરવાનો? વર્ગ કરીને સરવાળો કરવાનો, અને ઓલામાં ખાલી ડાયરેક્ટ સરવાળો કરવાનો ને. તો પડી કે નહીં? ઓકે, હોમવર્કમાં. નેક્સ્ટ, સમાન તાપમાને O2 અને H2 ના અણુની RMS ઝડપનો ગુણોત્તર 1:4 કે 4:1 કયું આવે? 1:4 આવે ને? શું આવશે? V ચલે છે 1/√m0. આવશે કે નહીં? O2 પહેલા છે એટલે O2 નીચે આવશે વધારે, એટલે શું આવશે? 1:4 આવશે. ચલો આગળ. કયા તાપમાને N2 ની RMS ઝડપ 127 ડિગ્રી તાપમાન કરતા O2 ની RMS ઝડપ જેટલી થાય? શું છે? O2 નું તાપમાન અને ઝડપ આપી છે. બંનેને કેવી કરવાની છે? સરખી. કોના માટે લેવાની છે? N2 માટે. ઓકે, તો કયા તાપમાને લેશું? બોલો. તો VRMS નું સૂત્ર શું આવશે? √3 kBT/m0. બંને સરખી કરવાની છે એટલે બંને માટે સરખાવી દઈએ. ચલો તો √RT m0 લખવાનું છે ને, એટલે RT લખીએ ને. હું લખીએ 3RT. અણુભાર વાયુ અલગ છે એટલે અણુભાર લખશું. ચાલો તો √3R તાપમાન પેલા ઓક્સિજન નું લખ નાખીએ. 127 એટલે 400 છેદમાં ઓક્સિજન નો અણુભાર 32 બરાબર 3R.
આનું તાપમાન તમારે ગોતવાનું છે. નાઇટ્રોજન નો અણુભાર 28. ચલો 3R ઉડી જાય, અંડર રૂટ ઉડાડી દઈએ તો અહીંયા 400 ભાગ્યા 32, અહીંયા T ભાગ્યા 28, તો 7 ચોક 28, 8 ચોક 32, 8 પંચા 40, 50, તો 7 પંચા 35, એટલે 350 કેલ્વિન આવશે. કેટલો આવશે? 350 કેલ્વિન. માઇનસ 273 કરો તો 27, એટલે કે 77 આવશે ને, 77 ડિગ્રી સેલ્સિયસ જેટલું થશે. ચલો આગળ. 120 કેલ્વિન તાપમાને આરએમએસ ઝડપ v છે, તો 480 કેલ્વિન તાપમાને આરએમએસ ઝડપ કેટલી થાય? આ કેટલું થયું? 4 ગણું થયું ને? શું થયું? 4 ગણું થયું, તો તાપમાન કેટલું થાય? v ચલે છે √t, એટલે કે t ડેશ કેટલું થયું? 4t, તો v ડેશ કેટલું થાય? 2v. કેટલું આવશે? 2 ટાઈમ્સ v જેટલું. આગળ. આરએમએસ ઝડપ બોલો. દબાણથી સ્વતંત્ર અને તાપમાનના વર્ગમૂળના સમપ્રમાણમાં. મેં તમને થિયરીમાં સમજાવ્યું હતું. ચાલો, 5 અણુની ઝડપ ગોતી હોય તો આરએમએસ ઝડપ ગોતતા આવડી જાય. ઓકે, હોમવર્કમાં અચળ દબાણે 27 ડિગ્રી તાપમાને વાયુનું તાપમાન કેટલું કરવાથી આરએમએસ ઝડપ બમણી થાય? આરએમએસ ઝડપ બમણી હું છે, v ચલે છે √t, તો v ડેશ 2v કરવું હોય તો તાપમાન કેટલું કરવું પડે? 4t, તો 4t તો 4 ગુણ્યા 300, એટલે 4 તરી 1200 માઇનસ 273, એટલે કેટલું થાય? 200 જાય એટલે 927 ડિગ્રી સેલ્સિયસ. ઓપ્શન નંબર બી. આગળ. એ અને બી વાયુ માટે TA/ma બરાબર 4TB/mb હોય તો આરએમએસ ઝડપનો ગુણોત્તર. તો આરએમએસ ઝડપ કોના સમપ્રમાણમાં હોય? √T/m. આવું થાય ને? ઓકે, તો દાખલા કે આપણે VA/VB કરો શું આવશે? √T/m કોના માટે? A માટે, છેદમાં T/m કોના માટે? B માટે. તો A માટે ભાગ્યા B માટે એટલે 4 આવે. કેટલો આવશે? √4, તો √4 એટલે 2. √4 એટલે 4 થાય, 2 આવશે ને? કેટલો આવે? 2 આવે. ચાલો આગળ. આવડશે? ઓકે, વર્ગનો સરવાળો કરીને એવરેજ લઈ લેવાની, પછી વર્ગમૂળ કાઢી નાખવાનું. હાલો, એક પરિમાણિક વાયુ મુક્તતાના અંશો 3, પછી દ્વિપારિમાણિક હોય તો 5. આ યાદ રાખવાના છે, વારાઘડી કામમાં આવશે. ઢાળ ઉપરથી ગબડતા નળાકાર માટે મુક્તતાના અંશો. ઢાળ ઉપરથી નળાકાર ગબડતો હોય તો કેટલા પ્રકારની ગતિ કરે? કેટલા આવે? 3 ગતિ કરે. ઢાળ ઉપરથી નળાકાર ગબડાવો તો 3 પ્રકારની ગતિ કરે. એવું થોડું હોય એક પારિમાણિક, એવું થોડું કહેવાય ને એક પારિમાણિક કહેવાય. મુક્તતાના અંશો કોને કહેવાય? જેટલા પ્રકારની ગતિ કરે એને શું કહેવાય? મુક્તતાના અંશો કહેવાય. તો ઢાળ ઉપરથી આ નળાકાર નીચે આવતો તો કઈ રીતે ગતિ કરે? એક તો નીચે આવે, આ એક પ્રકારની ગતિ થઈ. બીજું ફરતો ફરતો આવે, ચા ગતિ, તો 2 થઈ ને? કેટલી થઈ? 2 થાય. કેટલી થાય? 2. એકાએક આમ નીચે જાવ ને કે આમ આગળ પાછળ થોડું જવાનું છે, આગળ પાછળ થાય. ખબર પડી કે નહીં? એક જ દિશામાં ગતિ કરે એટલે રેખીય ગતિનો એક આવશે ને એક કોનો આવશે? ચાક ગતિનો આવશે. ચાલો, ત્રિપારિમાણિક વાયુ હોય તો 6 થશે. આગળ. દ્વિપારિમાણિક વાયુના રેખીય ગતિના મુક્તતાના અંશો. રેખીયના કેટલા આવે? 3. બીજા 2 કોના હોય? ચાક ગતિના.
હલો, વાયુની પાત્રની દિવાલ પર દબાણ લગાવે છે કારણ કે ગતિ ઉર્જા ગુમાવે એટલે દબાણ લગાડે. વેગમાન બદલાય ને, શું થાય? આપણે શરૂઆતમાં ક્યાંથી કરી હતી? વેગમાન બદલાવાથી શરૂઆત કરી હતી કે નહીં સૂત્રની? આગળ, પાત્રમાં રહેલા ગેસનું દબાણ P0, અણુનું દળ અડધું અને ઝડપ બમણી કરવાથી નવું દબાણ કેટલું થાય? બોલો. દળ અડધું, દબાણ કેવું કરવાનું છે? ગોતવાનું છે. અને ઝડપ કેવી કરવાની છે? એ પણ ડબલ કરવાની છે. તો બોલો, બંને વસ્તુ આવતી એવું સૂત્ર શું આવે? શું આવશે? VRMS બરાબર √3P V બાય M. આવું થાય કે ન થાય? આ M દળ શું છે? કુલ દળ છે ને, પણ તમને કોનું દળ આપ્યું છે? અણુનું દળ. કોનું દળ આપ્યું છે? અણુનું દળ. તો શું લખાય? √3PV. n અણુ હોય તો n × m લખાય કે ન લખાય? ઓકે, દબાણ ગોતવાનું છે તો P ને કરતા બનાવો. ચાલો, P બરાબર શું આવશે અહીંયા? n m VRMS નો સ્ક્વેર છેદમાં 3V. આવું થાય કે ન થાય? ચલો, કોઈ કઈ વસ્તુ બદલાય છે? એક તો અણુનું દળ બદલાય છે, એક VRMS બદલાય છે. આવું થાય કે નહીં? હાલો, દળ કેવું કરવાનું છે? P ડેશ બરાબર દળ અડધું એટલે 1/2, RMS ઝડપ બમણી એટલે 2 નો વર્ગ. આવું થાય તો આવશે 2P થાય ને? P ડેશ બરાબર કેટલું આવશે? 2P. ઓપ્શન નંબર બી. ચલો આગળ, પાત્રમાં ગેસના n અણુ છે. હવે અણુ 2n કરતા દબાણ, અણુ ડબલ કરીએ તો દબાણ બમણું થાય. જો અહીંયા આપણે જોયું, આનો સૂત્ર લાગે કે નહીં? બોલો, શું થશે? હમણાં આપણે આગળ જોયું, ફરીથી નથી તારતા. P બરાબર શું હતું? n m VRMS નો સ્ક્વેર બાય 3V. તો P ચલે છે, શું આવશે? n. એટલે શું થાય? દબાણ બમણું થાય. શું થાય? બમણું થાય. આગળ, હાલો, આ સૂત્ર એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને P વચ્ચેનો સંબંધ. P બરાબર 2/3 EV. નેક્સ્ટ, 20 લિટર H2, ગતિ ઉર્જા 1.5 × 10⁵. તો પાત્ર પર લાગતું દબાણ ગોતવાનું છે. પાત્ર ઉપર લાગતું દબાણ ગોતવાનું છે. તો ગતિ ઉર્જા આપી, તો ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? P = 2/3 EV પણ લખી શકો ને? ઓકે, કોઈ પણ લખી શકો. તો ઉર્જાનું સૂત્ર પણ લખી શકો. E બરાબર 3/2 PV. આવું થશે. તો P બરાબર શું થાય? 2/3 E/V. તો 2/3 ગતિ ઉર્જા 1.5 × 10⁵. કદ તમને 20 લિટર એટલે 20 × 10⁻³ આવશે ને? ચાલો ઉડાડો. 1.5 તો 3/2 1.5 થાય ને, તો 1.5 ઉડી જાય. આવું થશે. ચાલો, તો 1/20 × 10⁻, અહીંયા 5 છે અને અહીંયા 1000 કરી નાખું. આ 1000 ઉપર જાય તો શું થાય? 1000/20. તો 1010. તો આ કેટલા આવશે? 50. તો 50 × 10⁵, તો 5 × 10⁶. ઓપ્શન નંબર ડી થશે. ચલો, એની પછી, આપેલ તાપમાને વાયુનું દબાણ ઘનતાના કયા પ્રમાણમાં હોય છે? દબાણ અને ઘનતા. તો P બરાબર ρRT. તો P ચલે છે રો, સમપ્રમાણમાં હોય ને? કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં છે. પછી m દળનો વાયુનો અણુનો વેગ v છે. પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે તેના વેગમાનમાં થતો ફેરફાર 2mv. ચલો, ધન ઋણ, ધન કે ઋણ? ધન આવે ને? શું આવે? ધન. કેમ? કે અહીંયાથી જતો હોય
આ દાખલા કે mv વેગમાન હોય, ભટકાઈને આવે ત્યારે શું થાય? માઇનસ mv થાય. આવું થાય ને? તો આવશે 2mv. આગળ સરેરાશ મુક્ત પથ બમણો કરવાથી દબાણ. ચાલો, સરેરાશ મુક્ત પથ અને દબાણ વચ્ચેનો સંબંધ. વન અપોન પી આવશે. કેટલું આવશે? દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય ને, શું હોય? દબાણના વ્યસ્ત પ્રમાણમાં. તો શું હશે? મુક્ત પથ બમણો કરે તો દબાણ અડધું નો થાય, વ્યસ્ત પ્રમાણમાં છે. શું થાય? અડધું થાય. ચલો, અચળ દબાણ, અચળ કદ, તાપમાને એકમ ફેરફાર કરવાથી દ્વિપારિમાણિક વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફારનો ગુણોત્તર. બોલો શું છે? 1:1 આવે ને? શું છે? ખાલી તાપમાનનો એક ફેરફાર એટલે શું થાય? 1 થશે. એટલે શું હશે? 1:1. આગળ આપેલ તાપમાને H2 અને O2 ની સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર. બોલો 1:4. ફરીથી વિચારો, 1:4 કઈ રીતે આવે? શું છે? ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખે? માત્ર તાપમાન ઉપર આધાર રાખે. તાપમાન તો સરખું આપેલું છે, તો ગુણોત્તર કેટલો હોય? 1:1 હોય ને? શું છે? ગતિ ઉર્જા બરાબર શું લખીએ આપણે? 3/2 RT. શું છે? ઈ માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર આધાર રાખે. આગળ 300 કેલ્વિન તાપમાન ને 450 કેલ્વિન તાપમાન H2 અને N2 ની સરેરાશ ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો ઈ ચલે છે T. તો E of H2 ભાઈ E of N2, તો T of H2 ભાગ્યા T of N2. H2 નું તાપમાન 300, આ છે 450, 0 15 દુ 30, 15 તરી 45. તો 2:3 ઓપ્શન નંબર બી. આગળ વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા શેના પરથી શોધી શકાય? તાપમાન ઉપર આધાર રાખે ને? માત્ર કોના ઉપર આધાર રાખે? તાપમાન ઉપર. આગળ હિલિયમ વાયુનું તાપમાન 300 થી 600 કેલ્વિન તથા ગતિ ઉર્જા તાપમાન બમણું થાય તો ગતિ ઉર્જા બમણી થાય ને? ઈ ચલે છે ટી. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા વાયુની ગતિ ઉર્જા કયા તાપમાન કરતા બમણી થાય? તાપમાન હેમાં લેવાનું હોય? કેલ્વિનમાં લેવાનું, ધ્યાન રાખવાનું. શું આવશે? ઈ ચલે છે ટી. ઓકે, તો અહીંયા E ડેશ બાય ઈ બરાબર T ડેશ બાય ટી. તો આ કેટલી કરવાની છે તમારે? બમણી એટલે 2. તો T ડેશ બરાબર શું લખાય? 2T. આવું થાય ને? આ તો 2 ગુણ્યા 300 એટલે કેટલું આવશે? 600 કેલ્વિન માઇનસ 273 કરો એટલે શું આવશે? 327. ધ્યાન રાખવાનું, ડાયરેક્ટ ડબલ નહીં મૂકી દેવાનું. 27,254 ખબર પડી? કેટલું આવશે? 327. આગળ કયા વિધાનો સાચા છે ખોટા છે આવડશે? ઓકે, હો આગળ ચલો. O2 ની સરેરાશ ગતિ ઉર્જા 0.048 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો સમાન તાપમાને N2 ની ગતિ ઉર્જા કેટલી હોય? એટલી જ હોય ને? શું આવશે? ઈ ચલે છે T. માત્ર તાપમાન ઉપર આધાર રાખે. આગળ ચલો O2 300 કેલ્વિન તાપમાને O2 ની ગતિ ઉર્જા 6.021 સોરી 10⁻21 ઘાત. RMS ઝડપ 484 હોય તો 600 કેલ્વિન તાપમાને ગતિ ઉર્જા અને RMS ઝડપ ગોતતા આવડે કે ન આવડે? ઓકે, એટલે તાપમાન બમણું થયું તો ગતિ ઉર્જા કેવી થાય? ડબલ.
એટલે 6 ને એટલે 12.42 થશે. ઓકે, અહીંયા ગતિ ઉર્જા પ્લસ 21 ઘાત કરી નાખજો. કેટલી? ઓપ્શનમાં બધામાં પ્લસ 21 ઘાત આપી છે ને. ઓકે, તો કેટલી ઘાત થાય? 12.42 એ અથવા ડી. અને તાપમાન બમણું થાય તો આરએમએસ ઝડપ કેટલી થાય? √2 ગણી. √2 ગણી થાય એટલે 1.41 વડે ગુણવાનું એટલે શું આવશે તમારે? લગભગ 684. એટલે ઓપ્શન નંબર ડી જ આવશે ને. આગળ 0 કેલ્વિન તાપમાને કયો ગુણધર્મ 0 હોય? ગતિ ઉર્જા એ અને બી માં H2 અને O2 સમાન તાપમાન. જો કઈ વસ્તુ આપી? તાપમાન સમાન. તો પાત્ર બી નું કદ એ કરતા બમણું હોય તો ગતિ ઉર્જાનો ગુણોત્તર 1:1. ચાલો એની પછી પાત્રમાં m દળના n અણુ વાયુ A ના અને 2m દળના n અણુ ધરાવતો વાયુ બી ભરેલો છે. ખાસ ધ્યાન આપજો, એના અણુનો x ઘટકનો વેગનો વર્ગનો સરેરાશ. એટલે વેગના વર્ગનો સરેરાશ એટલે શું થાય? આરએમએસ થાય ને. શું થાય? વેગના વર્ગ અને એનો સરેરાશ એટલે શું લઈએ? આરએમએસ લઈએ કે ન લઈએ? w². અને બી ના અણુ માટે વેગના વર્ગનો સરેરાશ v² છે. જો ખાસ ધ્યાન આપજો, એ માટે માત્ર કયો ઘટક આપ્યો? x ઘટક. કયો ઘટક આપેલો છે? x ઘટક આપેલો છે. તો તમારે w²/v² ગોતવાનું છે. ચલો કઈ કઈ વસ્તુ પર આધાર રાખે છે? એક તો n અણુ ઉપર આધાર રાખે છે. ઓકે, m દળ છે. આ બે વસ્તુ ઉપર તમારે આધાર રાખે છે. તો vrms નું સૂત્ર શું લખશો? vrms અથવા વેગના વર્ગનો સરેરાશ. આવું કરી નાખીએ. શું થાય? 3pv/m અથવા તો 3pv/n into small m. આવું લખાય કે નહીં? આ કોના માટે લખ્યું છે આપણે? એ માટે લખ્યું કે બી માટે લખ્યું કે કોના માટે લખ્યું? એ માટે લખ્યું છે. આપણે નોર્મલ સૂત્ર લખીએ. ચાલો આપણે બે માટે લખીએ. હવે એ માટે લખીએ અને બીજું અહીંયા આપણે બી માટે લખીએ. ચલો એ માટે માત્ર x ઘટક છે. બોલો, માત્ર x ઘટક છે. તો માત્ર ને માત્ર x ઘટક હોય તો કઈ રીતે તમે લખી શકો? આપણે ભણી ગયા હતા ખબર? v² બરાબર vx²/3. આવું કર્યું હતું. શું હતું? જો v² બરાબર શું હતું? vx² પ્લસ vy² પ્લસ vz². બધાય સરખા લીધા હતા એટલે v² બરાબર શું કર્યું હતું? 3vx² કર્યું હતું. તો vx² કરવું હોય તો શું કરવું પડે તમારે? v²/3 કરવું પડે કે ન કરવું પડે? ખબર પડી કે ન પડી? તો અહીંયા આ વસ્તુ ધ્યાન રાખો. આના માટે કયો ઘટક છે? માત્ર x ઘટક છે એટલે શું આવશે? vx². એટલે અહીંયા તમને જે આપ્યું છે તે ω² શું થશે? v એવરેજ નો સ્ક્વેર ભાગ્યા 3 કરવું પડે કે ન કરવું પડે? ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની. તો આને ભાગ્યા 3 લેવું પડશે. શું લેવું પડે? 3. તો આવશે w² બરાબર 3pv/3n into m. અને એમાં n અને m જ આપેલા છે એટલે કે ફેરવાની જરૂર છે નહીં. તો 3 ઉડી જાય. બી માટે લખવું હોય તો v² તમને કીધું છે. તો v² શું થશે? 3pv. ચલો અણુનું દળ 2m કર્યું અને અણુની સંખ્યા n જ રહેવા દીધી એટલે અહીંયા n અને દળ તમારે કેટલું આવશે? 2m. ચલો w²/v² કરવાનું છે. તો w²/v². તો w² અહીંયા આવશે pv/nm અને અહીંયા આવશે 3pv/2nm. આવું થાય. તો pv nm nm. તો જવાબ શું આવશે તમારો? 2/3 આવશે. કેટલો આવશે? ઓપ્શન નંબર ટી. ખબર પડી? શું આવે? 2/3. જો રકમ ખાસ વાંચવાની. ખાલી x ઘટક કીધેલો છે એટલે ખાલી x ઘટક જ લેવાનો. આગળ, વાયુ ભરેલા પાત્રને સમક્ષની દિશામાં પ્રવેગિત ગતિ કરાવવામાં આવે તો પાત્ર પર દબાણ. બોલો, પાછળની બાજુ ઓછું હોય, મારા ખ્યાલથી વધી હોય. શું જાય? આ પાત્ર છે. આવું પાત્ર છે ને. દાખલા આ બધા વાયુ એકરખા ગોઠવાયેલા છે.
એ પ્રવેગથી ગતિ કરાવો તો વાયુ બધો ક્યાં જાય? પાછળ ધક્કો લાગે ને, ક્યાં જાય? પાછળ ધક્કો લાગે એટલે બધા વાયુ ક્યાં ભરાઈ જાય? પાછળ વયા જાય. વાયુ ક્યાં વહી જાય? અંદર તરફ વિરુદ્ધ દિશામાં એ પ્રવેગ લાગે ને, આભાસી. તો વાયુ બધો ક્યાં જાય? પાછળની બાજુ. પાછળની બાજુ જાય તો અહીંયા દબાણ શું થાય? વધે. પાછળની બાજુ વધે તો આગળની બાજુ પી ઘટે. ખબર પડી કે ન પડી? એટલે આગળની બાજુ ઓછું હશે અને પાછળની બાજુ વધારે, એટલે આવશે આગળની બાજુ કેવું હોય? ઓછું હોય. બંને વસ્તુ તમને ઓપ્શનમાં આપી શકે. ચાલો એની પછી 3 પાત્ર ABC માં સમાન તાપમાને વાયુ. જો ખાસ વસ્તુ, તાપમાન કેવું રાખેલું છે? સમાન. પાત્ર A માં O2 વાયુ છે, પાત્ર B માં N2 વાયુ છે, પાત્ર C માં O2 ને N2 બંને કેવા છે? ભેગા કરેલા છે. એમાં O2 નો સરેરાશ વેગ V1 છે, B માં N2 નો સરેરાશ વેગ V2 છે, તો C માં O2 નો વેગ કેટલો હોય? V1 હોય ને. કેટલો હોય? V1 હોય. કેમ કે તાપમાન ઉપર આધાર રાખે, તાપમાન કઈ બદલાવાનું નથી એટલે એનો કઈ સરેરાશ વેગ તમારે બદલાવાનો છે નહીં. ઓકે, આગળ ચાલો. હવે બે સમાન ગોળા છે, NTPA છે, વાયુનું ભરેલા છે. એક ગોળા બરફમાં, આ ક્યાં છે? પેલો ગોળો બરફમાં છે અને બીજા ગોળાને ગરમ પાણીમાં રાખવામાં આવે છે. એટલે પેલા ક્યાં હતા? આમનો વાયુ ભરેલો તો NTPA બહાર હતા. પછી બંનેને કેમાં ડૂબાડ્યા? એકને કેમાં નાખ્યો? બરફમાં નાખ્યો. બીજાને ગરમ પાણીમાં. કેમાં નાખ્યો છે? ગરમ પાણીમાં. તો દબાણ 1.5 ગણું થયું. પછી દબાણનો તફાવત ઉત્પન્ન થાય ને, તો પેલા કરતા હવે દબાણ કેટલું થયું ગોળાની અંદર? આ ગોળાની અંદર અહીંયા આમ વાયુ ભરેલો છે આમ. ઓકે, 1.5 ગણું થાય તો ગરમ પાણીનું તાપમાન, એટલે કે આનું તાપમાન કેટલું હશે તે વસ્તુ ગોતવાની છે. ચલો, કઈ વસ્તુ સરખાવીએ કે બંને માટે? P ચલે છે T, એવું થાય? ન થાય ને. શરૂઆતમાં ને અંતિમમાં કઈ વસ્તુ સરખી હોય? દળ. બીજું દળ તો આપણે સરખાવતા નથી મોટા ભાગે. મોલ સરખાવીએ ને. શું સરખાવીએ? મોલ. શરૂઆતના મોલ અને અંતિમ મોલ કેવા થાય? સરખા થાય. એટલે બંનેના શરૂઆતના મોલ એટલે કે μ1 પ્લસ μ2, અંતિમ મોલ કે μ1 ડેશ પ્લસ μ2 ડેશ, બંને કેવા હોય? સરખા. ચલો, મોલનું સૂત્ર તો PV બરાબર μRT, તો μ બરાબર PV બાય RT. ચલો, શરૂઆતમાં બંને ગોળા ક્યાં છે? NTPA, એટલે બંને વસ્તુ સરખી થઈ કે PV બાય RT પ્લસ PV બાય RT. આવું થાય? ઓકે, ચલો, NTPA છે એટલે તાપમાન આપણે લખ નાખીએ. તાપમાન કેટલું હોય? 273 લખ નાખે. ઓકે, NTP ને બદલે એવું લાગે તો STP કરી નાખજો. ઓકે, ચલો, અહીંયા આપણે તાપમાન કરી નાખીએ 273. અહીંયા પણ 273. ચલો, પછી પેલો ગોળો કેમાં છે? બરફમાં. એટલે એનું તાપમાન કેટલું હશે? 273. પણ દબાણ હવે કેટલું થયું? 1.5. તો બધામાં દબાણ સરખું હોય ને, આખામાં દબાણ સરખું હોવાનું છે, જોડેલા છે એટલે. તો બંનેમાં દબાણ 1.5 થશે. કદ બદલાય? ન બદલાય ને, એનો જ રહેવાનો છે. અહીંયા પણ 1.5 PV, અહીંયા R, અને આનું તાપમાન તમારે ગોતવાનું છે. ખબર પડે કે ન પડે? ચાલો, તો ઉડાડજો. તો PV 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 પીવાનું નથી આપણે. R R R R ઉડી ગયો. કયું થાય? 2/273. અહીંયા 1.5/273 અને અહીંયા 1.5/T. તો 1.5/T આમ બાજુ આવજો. તો 2 માંથી 1.5 જાય તો કેટલું વધે? 0.5. 0.5 ભાગ્યા 273. તો 5 તરી 15. તો T બરાબર 273 ગુણ્યા 3 કરો તો 3 તરી 9, 7 તરી 21, 2 3 દુ 6 ને 2 8, 819 કેલ્વિન. પણ તમને ડિગ્રી સેલ્સિયસમાં આપ્યો એટલે -273. તો આવશે 546 ડિગ્રી સેલ્સિયસ. કેટલો આવશે? 546 ડિગ્રી સેલ્સિયસ. એટલે જવાબ તમારો આવશે ઓપ્શન નંબર ડી જેટલો.
ખબર પડી? આગળ ચલો, આપણે એની જેવો છે કે બે સમાન કદ ધરાવતા પાત્રને સમાન વાયુથી ભરેલો છે, તેમના દબાણ અને તાપમાન P1 T1 અને P2 T2 છે. જોડવામાં આવે, શું કર્યા છે? જોડવામાં આવે તો સામાન્ય દબાણ અને સામાન્ય તાપમાન P અને T હોય તો P અને T નો ગુણોત્તર લેવાનો છે. ચલો, બે વસ્તુને જોડીએ તો કઈ વસ્તુ સરખી હોય? દબાણ. મોલ હજી હમણાં તો ગણી રહ્યા, કઈ વસ્તુ સરખી હોય જોડેલું હોય ત્યારે? મોલ સરખા હોય ને તો હું લખાય μ1 પ્લસ μ2 બરાબર μ1 ડેશ પ્લસ μ2 ડેશ. તો ડાયરેક્ટ મ્યુ કરી શકો, તમે કરી શકો કે ન કરી શકો? ચાલો, તો પેલા એકનું તાપમાન T1 એકનું P1 એવું બધું છે. શરૂઆતમાં શું લખાય તમારે? P1 કદ સમાન કદના છે એટલે V કદ લઈ લઈએ. શું લઈ લઈએ? V કદ. તો PVRT1 પ્લસ P2VRT2. ચલો, બંનેને જોડી દીધા. શું કર્યા? જોડી દીધા તો બંને સરખા થશે ને, એટલે શું થાય? દબાણ પણ સરખું, તો PV/RT પ્લસ PV/RT. આ રીતનું થઈ જાય કે ન થઈ જાય? બોલો. ચલો, ઉડાડવાનું ઉડાડજો. R R R R V V V V. તો અહીં આવશે P1/T1 પ્લસ P2/T2. અહીંયા 2 ટાઈમ્સ P/T લખાય. તો P/T શું થશે તમારે? P1/2T1 પ્લસ P2/2T2. આવી ગયું ઓપ્શન નંબર ડી. ખબર પડી કે ન પડી? ચલો આગળ. પહાડની ઉપર અને નીચે ઘનતાનો ગુણોત્તર. કઈ કઈ વસ્તુ બદલાય? જો એક તાપમાન અલગ આપેલું છે, એક 76 mm of Sg. એનો મતલબ શું થાય? દબાણ થાય ને. શું થાય? દબાણ. તો દબાણ અને તાપમાન ઉપરથી ઘનતા લાવવાની છે. કઈ સૂત્ર લગાડશું? P બરાબર ρRT ડાયરેક્ટ મૂકી શકીએ. એટલે રો કોના ઉપર આધાર રાખે? P/T ઉપર. તો મૂકી દે. ચાલો, તો ઉપર અને નીચે કીધું ને, એટલે રો અપ બાય રો ડાઉન. તો એવું આવશે P અપ બાય T અપ ગુણ્યા શું આવશે? ડાઉન એટલે P સમપ્રમાણમાં આવશે ને, એટલે શું છે? નીચે P ડાઉન ને ઉપર T ડાઉન. આવું લખાય. ચાલો લખી નાખો. શું છે? P અપ ઉપર કેટલું છે? 70. જો ઉપર નીચે એકમ ઉડી જાય એટલે કન્વર્ટ કરવાની જરૂર છે નહીં. T અપ 7 એટલે 280. T ડાઉન 27 એટલે 300. P ડાઉન 76. આવું થાય. ચલો તો ઉડાડો. 0 અહીં 7 ચોક 28 કરી નાખો. શું કરી નાખો? 7 ચોક 28 2 કાઢો તો 150 ના 75. તો ડાયરેક્ટ જવાબ આવી ગયો ને 75/76. ઓપ્શન નંબર એ કયો થાય? 75/76. આગળ. દ્વિપારિમાણિક વાયુની RMS ઝડપ V છે. તાપમાન બમણું કરતા અણુ 2 પરમાણુમાં વિભાજિત થાય છે. તો પરમાણુની RMS ઝડપ શું કર્યું છે? દ્વિપારિમાણિક વાયુ છે, તાપમાન બમણું કર્યું તો અણુ કેમાં રૂપાંતર થાય છે? 2 અણુમાં. દાખલા ફોર એક્ઝામ્પલ O2 લઈ લો. કઈ લો? O2 H2 ગમે લઈ લો. શું થાય? તાપમાન વધારે એટલે શું થાય? 2 O પરમાણુમાં વિભાજિત થઈ ગયો. કેમાં થઈ ગયો? 2 O પરમાણુમાં વિભાજિત થઈ ગયો. તો શું લખાય? તો VRMS નું સૂત્ર શું આવે? રોટ 3 kBT/m. અણુનું દળ લખીએ ને, કોનું દળ લખીએ છીએ? અણુનું દળ લખીએ તો છે રૂટ 3 kBT/m. તો V ચલે છે શું છે? રૂટ T/m. આવું લખાય. તો જો શું થઈ ગયું? તાપમાન બમણું તો VRMS ડેશ લખીએ. ઓકે, તાપમાન કેવું કર્યું? બમણું. એટલે આપણું આખું લખીએ. ચાલો શું લખીએ? આખી વસ્તુ લખીએ. ઓકે, તો V ડેશ RMS લખો. ચાલો તો છે રૂટ 3 kB એ 2T. તો એમ શું થઈ જાય? એક અણુ બની ગયો ને, સિંગલ અણુ. સિંગલ અણુ દળ શું આખા અણુ કરતા કેવું થઈ જાય? અડધું થઈ જાય. કેટલું થઈ જાય?
અડધું તો m/2 તો આવું લખાશે રૂટ 3 દુ 2 દુ 4 અને અહીંયા 3 kBT/m લખાય એટલે આ કેટલું થાય 2v જેટલું થાય કે ન થાય ખબર પડી કે ન ખબર પડી ઓકે આગળ ચલો 2 હું જે એક બોક્સ આપી દીધું એક લેફ્ટ એક રાઈટ 2 સમાન ભાગ એટલે કદ બંનેના કેવા થઈ ગયા સરખા સરખા ભાગ પડ્યા છે L ભાગમાં અણુની RMS ઝડપ R ભાગમાં અણુની સરેરાશ ઝડપ આ L માં કઈ છે RMS ને આમાં છે એવરેજ તો L અને R ભાગમાં અણુના દળનો ગુણોત્તર કોનો જોવાનું છે અણુના દળનો ગુણોત્તર હાલો બંનેમાં કેવી છે સરખી આપેલી છે ને કેવી છે સરખી આપેલી છે એટલે શું થાય VRMS એક બાદની અને બીજા બાદની VMP સોરી એવરેજ V કઈ છે એવરેજ છે આવતું છે ચલો મૂકી દો VRMS નું સૂત્ર જો અણુના દળ આપેલા છે તો અણુનું દળ વાળું સૂત્ર લેવાનું અંડરરૂટ 3 kBT અણુનું દળ છે શું આવશે અણુનું દળ 3 kBT આવે ને શું આવે 3 kBT/m બરાબર એવરેજ નું સૂત્ર એવરેજમાં 2 આવે 8/π નો આવે શું આવે 8/π આવે 3 નો આવે ને પછી તો 8/π લખ્યો તો kBT છેદમાં m RMS ક્યાં છે લેફ્ટમાં છે આ કેમાં છે રાઈટમાં છે ઓકે L/R નો ગુણોત્તર તમારે લેવાનો છે ચાલો પેલા વર્ગમૂળ ઉડાડી દઈએ kBT ઉડાડી દઈએ તો અહીંયા શું આવશે 3/ml અને અહીંયા આવશે 8/π 1/mr તો ml છેદમાં mr બરાબર અહીંયા ઉપર છે તો 3π/8 થશે કેટલું આવશે 3π/8 આગળ 8 ગ્રામ ઓક્સિજન 7 ગ્રામ નાઇટ્રોજન ને ભેગા કરવામાં આવે તો દબાણ 10 atm હોય જ્યારે ખાલી જગ્યાને દૂર કરવામાં આવે ગમે એકને ચાલો O2 ને દૂર કરી નાખો O2 ને દૂર કરવામાં આવે ત્યારે દબાણ કેટલું થાય ચલો 8 ગ્રામ ઓક્સિજન એટલે ઓક્સિજનના મોલ કરો તો કેટલા થાય 8/32 એટલે 1/4 એ જ રીતે નાઇટ્રોજનના મોલ કરો તો 7/28 એટલે આ પણ 1/4 એટલે મોલ સરખા છે શું છે બંનેના મોલ સરખા એટલે બંને દ્વારા લાગતું દબાણ કેવું છે સરખું હશે ને કેવું છે સરખું તો કોઈ એક કાઢી નાખો તો શું થાય આના ઉપરથી કે PN2 પ્લસ PO2 બરાબર 10 આપ્યું તો PN2 અને PO2 તો સરખું થવાનું છે મોલ સરખા છે એટલે શું આવશે 10/2 5 કોઈ પણ એક કાઢી નાખો તો એક તો વધવાનો જ છે એકના કારણે કેટલું દબાણ લાગે 5 કેટલું લાગે 5 પછી O2 કાઢો કે N2 કાઢો ગમે એકને કાઢી શકો તમે ઓકે ચલો નેક્સ્ટ MCQ ચલો આ પ્રકારનો MCQ નીટમાં 2 વખત પૂછાઈ ગયેલો છે શું કરવાનું કીધું છે 2 મોલ ઓક્સિજન વાયુ ને 4 મોલ આર્ગોન વાયુને પાત્રમાં T તાપમાને ભરેલ છે તો કુલ આંતરિક ઉર્જા કેટલી થાય આંતરિક ઉર્જાનું સૂત્ર F/2 μ RT U બરાબર શું લખીએ આપણે F/2 μ RT ચલો કુલ આંતરિક ઉર્જા લખો તો પેલા O2 નહીં લખો તો 2 મોલ ચલો O2 કેવો વાયુ છે તો P કેટલો F કેટલો આવશે 5 એટલે કે 5/2 મોલ 2 RT પ્લસ આર્ગોન F 3/2 એના મોલ 4 ઇન્ટુ RT તો 2 ઉડી જાય અહીંયા 2 તો 3 દુ 6 ને 5 11 RT નીટમાં પૂછાઈ ગયેલો MCQ છે ઓકે કેટલો આવશે આંતરિક ઉર્જા 11 RT આગળ વાયુનું તાપમાન T કદ V અચળ દબાણે તાપમાન ડેલ્ટા T વધારતા કદમાં ડેલ્ટા V નો વધારો થાય તો ડેલ્ટા બરાબર તમને શું આપેલું છે
ડેલ્ટા વી બાય વી ડેલ્ટા ટી નો તાપમાન સાથેનો ફરક તમારે ગોતવાનો છે. તો આપણને ખબર છે પીવી બરાબર શું લખીએ આપણે મ્યુ આર ટી. તો ડેલ્ટા વી લખવું હોય તો લખાય પી ડેલ્ટા વી બરાબર શું લખાય મ્યુ આર ડેલ્ટા ટી લખાય. એવું લખાય ને. કરી નાખો ભાગાકાર અંજન. તો પી પી ઉડી જશે મ્યુ આર ઉડી જાય તો શું લખાય વી બાય ડેલ્ટા વી અથવા તો ડેલ્ટા વી બાય વી કોઈ પણ રીતે તમે લખી શકો ટી બાય ડેલ્ટા ટી. આપણે શું લાવવાનું છે ડેલ્ટા વી બાય વી ને એના છેદમાં ડેલ્ટા ટી. અને ઉલટું કરી નાખો તો ડેલ્ટા વી બાય વી તો ડેલ્ટા ટી બાય ટી આ નીચે જવા દો તો ડેલ્ટા વી બાય વી અને ડેલ્ટા ટી નીચે આવી જાય. અહીં શું છે 1/t. તો આખું શું થઈ ગયું આપણા માટે ડેલ્ટા. તો ડેલ્ટા અને ટી એકબીજાને કેવા પ્રમાણમાં થાય વ્યસ્ત પ્રમાણમાં. તો વ્યસ્ત પ્રમાણનો આલેખ ઓપ્શન નંબર સી. આગળ જો આ દાખલો પણ નીટમાં પૂછાઈ ગયેલો છે. શું કીધું છે જુદા જુદા દબાણ વી વિરુદ્ધ ટી નો આલેખ આપેલો છે. તો કયું દબાણ વધારે હશે કયું દબાણ ઓછું હશે કઈ રીતે ગોતશો જો પીવી બરાબર શું લખાય મ્યુ આર ટી. ચાલો આનો ઢાળ તમને શું આપે છે ઢાળ ગોતો તો tan થીટા થાય. દબાણ નથી આપતું ઢાળ એટલે y બાય x લખાય ને v બાય t. શું આપે તમને v બાય t આપે ને ઢાળ શું આપે v બાય t. તો અહીંયા શું લખાય મ્યુ આર ટી છે તો p ગોતવાનું છે એટલે p ચલે છે t બાય v આવશે. શું આવે p ચલે છે t બાય v તો v બાય t ચલે છે શું આવશે 1/p. તો ઢાળ tan થીટા તો શું આવશે ચલે છે 1/p આવે ને શું આવશે 1/p. તો અહીંયા આપણને ખબર છે tan થીટા ટુ શું છે થીટા ટુ મોટું છે કે નહીં થીટા ટુ થીટા 1 કરતા કેવું છે મોટું. તો tan થીટા પહેલા ચરણમાં વધતું વિધેય એટલે tan થીટા ટુ tan થીટા 1 કરતા વધારે હોય. તો થીટા ટુ એટલે 1/p એટલે અહીંયા 1/p2 લખાય ગ્રેટર ધેન 1/p1. તો ક્રોસ ગુણાકાર કરી નાખો તો p1 ગ્રેટર ધેન p2 આવું થાય. ખબર પડી કે ન પડી p1 ગ્રેટર ધેન p2 ખબર પડી આમાં બધાને. ચલો નેક્સ્ટ એમસીક્યુ. ચાલો આ જાતે ગણો. ઢાળ બરાબર tan થીટા બરાબર t બાય p. વી ગોતવાનું છે એટલે પીવી બરાબર શું થાય મ્યુ આર ટી. તો વી ચલે છે t બાય p આવું થાય. તો t બાય p એટલે t બાય p આવી ગયું ને ચલે છે વી એટલે શું આવશે tan થીટા ચલે છે વી. તો આપણને ખબર છે થીટા 2 છે થીટા 1 કરતા મોટું છે એટલે tan થીટા 2 શું થાય tan થીટા 1 કરતા મોટું થાય ને તો શું થાય v2 ગ્રેટર ધેન v1 એટલે ઓપ્શન નંબર કયો આવશે એ. ચલો આગળ આદર્શ વાયુ માટેનો આલેખ પીવી અચળ હોય ને શું હોય પીવી નો ગુણાકાર કેવો હોય એક તાપમાન માટે અચળ. ઓકે વી સ્ક્વેર વિરુદ્ધ તાપમાનનો આલેખ વી સ્ક્વેર અને તાપમાન સમપ્રમાણ હોય ને શું હશે વી આરએમએસ ચલે છે √t. તો વી સ્ક્વેર આરએમએસ શું થાય ટી ના સમપ્રમાણમાં થશે ઓપ્શન નંબર બી. આગળ પૂરા થઈ ગયા. ઓકે અહીંયા સેલ્ફ ના એમસીક્યુ આપણે પૂરા થઈ ગયા છે. ચલો નીટ ના એમસીક્યુ. ચલો એમસીક્યુ નંબર 1 અચળ તાપમાને અચળ કદે તાપમાન વધારવામાં આવે તો ભણી ગયા ને શું થાય અથડામણ વધે. પછી બહુપરિમાણિક વાયુનો મુક્તતાના અંશો n હોય તો એકમ કદ દીઠ એકમ અણુ દીઠ સરેરાશ ગતિ ઉર્જા ઉષ્મીય ઉર્જા એટલે કુલ ઉર્જા શું થાય f/2 kT n kT.
એટલે એક અણુ કીધો એટલે n બરાબર 1. તો શું આવશે ઓપ્શન નંબર A B C D માંથી? C આવે ને, n/2 kT. ચાલો એની પછી m દળના વાયુ માટે RMS ઝડપ કોના સમપ્રમાણમાં હોય? 1/√m. એની પછી ગામા બરાબર 1.5 હોય તે વાયુ માટે ગામા 1.5 તો CP અથવા CV નું સૂત્ર શું આવે? CV નું સૂત્ર શું થાય? ગામા r અપોન ગામા -1. એ કોનું સૂત્ર થાય? CP નું થાય. કોનું થાય? CP નું. અને CV નું સૂત્ર કીધું હોય તો r અપોન ગામા -1. તો કયું સૂત્ર આવશે? CP આવશે કે CV આવશે? ગણો તો ચાલો બધાય. CP નું આવશે ને? કોનું આવશે? CP નું. CP બરાબર 3r આવશે ને? 10 કેલ્વિન તાપમાન, અચળ દબાણે 10 કેલ્વિન તાપમાને આપવી પડતી ઉર્જા 207 હોય તો અચળ કદે 10 કેલ્વિન ઊર્જા વધારવા માટે કેટલું આપવું પડે? શું થાય અચળ દબાણે સૂત્ર? મ્યુ CP/dt અને અચળ કદે મ્યુ CV/dt. ગણો ચાલો. હા હેલો MCQ છે. શું કીધું છે? અચળ દબાણે કીધું એટલે અચળ દબાણે કેટલી આવશે? QP બરાબર મ્યુ CP∆T. આવું થાય. આ કેટલી આપેલી છે તમને અચળ દબાણે ઉષ્મા? 207. તો મ્યુ મોલ 1 મોલ આપેલું છે. CP ખબર નથી ને, વધારો 10 નો કરવાનો છે તો CP કેટલું મળે તમને અહીંયાથી? 20.7. હવે તમારે શું ગોતવાનું છે? અચળ કદે એટલે શું આવશે? મ્યુ CV/dt. ∆T 10 છે, મ્યુ તમને 1 મોલ ખબર છે, CV જરૂર પડે ને? શું જરૂર પડે? CV. તો CP - CV બરાબર R. તો મૂકી દેવાય ને. શું આવશે? CV બરાબર CP - R. તો આ 20.7 - 8.3 તો આ કરો તો 12.4 આવે. અહીંયા મૂકી દેવાનું. 1 મોલ આ 12.4 ગુણ્યા 10 એટલે કેટલો આવશે? 124 જૂલ. ક્યાં અઘરું છે આમાં? ચાલો આગળ. એની પછીનો MCQ બોલો. ડાલ્ટનનો નિયમ. P બરાબર P1 + P2 + P3. એની પછી હમણાં ભણી ગયા 2/3E. ચલો R/CV બરાબર 0.67 હોય તો વાયુ કયો હશે? વાયુ કયો હોય કઈ રીતે ખબર પડે? ગેમામાંથી F ગોતીએ ને. શું છે? મુક્ત તણાંશો. ચાલો F ગોતો. મૂકો CV નું સૂત્ર. CV બરાબર શું લખાય? મૂકી દે. ચાલો 0.67 એટલે શું લખાય? 2/3. હા મૂકો. ચાલો ગોતો. F બરાબર કેટલું આવે છે? 3. તો F બરાબર 3 હોય તો વાયુ કયો થાય? એક પારિમાણિક. ચાલો એની પછી CP - CV બરાબર હાઇડ્રોજન માટે A, ઓક્સિજન માટે B. તો A ને B. A બરાબર B થાય. કેપિટલ C છે. કેપિટલ CP - CV બરાબર R થાય. શું થાય? બંને માટે CP - CV R જ થાય ને. એટલે શું જવાબ આવશે? D. A બરાબર B. ચલો દ્વિપારિમાણિક માટે રેખીય મુક્ત તણાંશો 3 જ આવે. રેખીય પૂછ્યા છે. 27 તાપમાનથી વધારીને 927 કરવામાં આવે તો RMS ઝડપ 300 માંથી 1200 એટલે કેટલી થઈ? 4 ગણું તાપમાન થયું. તાપમાન 4 ગણું તો ઝડપ ડબલ. 0 ડિગ્રી તાપમાને કયો ગુણધર્મ 0 હોય? ગતિ ઉર્જા 0. એની પછીનો પણ સેમ ટુ સેમ. 0 કેલ્વિન તાપમાને શું હોય? અણુની ગતિ બંધ થઈ જાય. એની પછીનો પણ આવી ગયો. ત્રિપારિમાણિક વાયુ માટે મુક્ત તણાંશો 6.
ચલો ગામા આપેલું હોય તો મુક્તતાના અંશો કેટલા? એફ નું સૂત્ર બનાવવાનું છે. કેટલું થાય? ગામા બરાબર કે 1+2/f. હા, તો એફ નું સૂત્ર બનાવવું આવશે 2/ગામા -1.